એક નાનકડું ગામ હતું. એમાં એક રમેશ નામનો વ્યક્તિ રહેતો હતો અને તે ખેડૂત હતો. એ ઘણા વર્ષથી તેના જીવનમાં મુશ્કેલીઓ જ આવતી હતી. પાક નિષ્ફળ જતા ઘરના બધા બીમાર રહેતા. હંમેશા ચિંતા ભરેલો જ રહેતો. ગામના એક વડીલે તેને કહ્યું, બેટા, સાચા મનથી મસાણી મેરડીમાંનું સ્મરણ કર. માં પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતી. એટલે બીજા વ્યક્તિઓએ એણે કીધું કે તું મસાણી મેરડીમાંનું સ્મરણ કર. મસાણી મેરડીમાં તને કોઈ દિવસ દુઃખી નહીં થવા દે એમ. ભક્તો બધા એના આગળ આવે છે, એને કોઈ દુઃખી થવા દીધા નથી, એટલે તને પણ નહીં થવા દે. તે દિવસેથી રમેશ દરરોજ વહેલી સવારે સ્નાન કરીને દીવો પ્રગટાવતો અને મસાણી મેરડીમાંની ભક્તિ કરતો. એ પછી શરૂ કરી દીધું રમેશી કે હવે ભક્તિ કરી લેવી છે મેલડીમાંની એમ. પછી દરરોજ સવારે ઉઠીને નાહી ધોઈને મસાણીમાંના મેલડી મંદિરે જતો અને દીવો ને બધું કરતો. તેણે ક્યારેક કોઈનું ખરાબ ન કર્યું હતું. તે કોઈ દિવસ કોઈનું ખરાબ ન કરતો. થોડા સમય પછી ધીમે ધીમે તેના જીવનમાં બદલાવ આવવા લાગ્યો. કે ઘરની પરિસ્થિતિ પણ સારી થઈ ગઈ અને મુશ્કેલીઓ જે આવતી હતી અને એ મુશ્કેલીઓ પણ ખતમ થઈ ગઈ ને એના ખેડૂત હતો તો એના પાકમાં પણ એને સુધારો આવી ગયો. ત્યારથી ગામના સૌને સંદેશ મળ્યો કે સાચી ભક્તિથી મસાણી મેલડીમાંની ભક્તિ કરો ને તો મસાણી મેલડીમાં સાંભળે છે અને ભક્તોની રક્ષા કરવા પણ આવે છે. એટલે જેવી તમે ભક્તિ કરશો ને એવું જ તમને પુણ્ય મળશે. એટલે કહેવાનો મતલબ મારો એ જ છે કે માનતા હોય ને મસાણી મેલડીમાંને તો એના પર વિશ્વાસ